નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. અમરેલી નિવાસી મોનિકા ગંગાદાસ દેવ મુરારીને 3 વર્ષ પૂર્વે બોન કેન્સર નિદાન થયું હતું. તેઓની પ્રાથમિક સારવાર કર્ણાવતી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. તાજેતરમાં ફરીથી તકલીફ ઊભી થતાં વધુ સારવારની આવશ્યકતા ઉદ્ભવી હતી. પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી સારવાર માટે નાણાકીય સહાયની તાતી જરૂરિયાત હતી. આ સંદર્ભે માત્ર વોટ્સએપના માધ્યમથી નારી હોસ્પિટલના ડૉક્ટર ચિરાગભાઈ કુબાવતને જાણ કરવામાં આવી કે એક દીકરીને મદદની જરૂર છે. સંદેશો મળતાની સાથે જ ડૉક્ટર ચિરાગભાઈ કુબાવતે તાત્કાલિક 25,000ની સહાય કરવાની તત્પરતા દર્શાવી. દીકરી હાલ કર્ણાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમના માતા પિતાને બોલાવીને તાત્કાલિક ધોરણે 25,000ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ડૉક્ટર સાહેબે આ બાબત ગુપ્ત રાખવા જણાવ્યું હતું, પરંતુ અમારું માનવું છે કે આવા માનવતાવાદી કાર્યોની જાણ સમાજ સુધી પહોંચવી જોઈએ, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે. ડૉક્ટર ચિરાગભાઈ કુબાવત સાહેબના આ ઉમદા અને માનવતાભર્યા કાર્ય બદલ અમે તેઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.